હાય ગાઈસ, આજે આપણે એકદમ લો તત્વથી અને વિટામિન સીથી ભરપૂર એવો એક પાવડર બનાવીશું અને માત્ર 10 સેકન્ડની અંદર તમે એમનું જ્યુસ છે એન્જોય કરી શકો. અને અત્યારે આ આંબળા છે એ સિઝનની અંદર જ મળતા હોય છે અને અત્યારે ભરપૂર માત્રામાં મળે છે. તો આપણે આખું વર્ષ માટે જો ફ્રીજ વગર સ્ટોર કરવું છે તો તમે આ પાવડર છે એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકશો. તો એમાં આપણે સૌથી પહેલાં તો મેં 500 ગ્રામ જેટલા આંબળા લીધા છે અને આંબળા છે શક્ય એટલા તાજા લેશું, જેથી કરીને આપણે એમનું જ્યુસ છે એ પૂરેપૂરો એમનો લાભ છે લઈ શકીએ. તો અત્યારે મેં આંબળા છે મીડિયમ સાઇઝની ખમણીની અંદર ખમણી લીધા છે. જો એકદમ ઝીણી ખમણીમાં ખમણ કરશો ને તો એમનું જ્યુસ છે નીકળી જશે અને વધારે જાડી હશે ને તો સુકાતા સમય લેશે. તો આ રીતની મીડિયમ આપણે ખમણીની અંદર એમને ખમણી લેવાનું છે અને એક મીડિયમ સાઇઝનું મેં બીટ લીધું છે, એમને પણ એમની સાથે જ આપણે ખમણી લેશું, જેથી કરી અને એક તો એમના જે વિટામિન્સ છે એ આપને મળશે, પ્લસ કલર છે જ્યુસનો કે જે જોતાં જ પીવાની ઈચ્છા થઈ જાય એવો સરસ મજાનો નેચરલ કલર છે એ બીટ આપશે. તો અત્યારે બંનેને એકદમ સારી રીતે આપણે ખમણી લીધું છે અને હવે આપણે બંનેને એકદમ મિક્સ કરી લેશું, જેથી કરી અને બીટનો કલર છે એ આંબળામાં બેસી જશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ છે એ તૈયાર થઈ જશે. તો અત્યારે આપણે બંને મિશ્રણ છે એ આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. અને હવે જો ઘણા વ્યક્તિઓને ગેસનો પ્રોબ્લેમ વધારે પ્રમાણમાં રહેતો હોય છે, પેટની તકલીફ, ટૂંકમાં પાચન તંત્રને સંબંધિત કોઈ પણ તમને તકલીફ હોય તો એમના માટે આ બેસ્ટ રહેશે. જ્યુસનો પાવડર છે તો એમના માટે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે, થોડોક સંચળ પાવડર એડ કરી દઈશું, 1 ચમચી જેટલો અજમો અને અડધી ચમચી જેટલા સુવાદાણા લીધા છે અને 1 ચમચી જેટલી વરિયાળી મિક્સ કરી દઈશું. આ બધું જ મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આમને કારણે ટેસ્ટ પણ સારો આવશે, પ્લસ તમને મેં કીધું એ મુજબ એ પેટની તકલીફમાં ખૂબ જ સારો, એકદમ ફાયદાકારક છે એ તૈયાર થશે. અને હવે જુઓ, ગમે ત્યારે આપણે આંબળાને કોઈ પણ સ્ટીલના વાસણની અંદર સૂકવતા હોય છે ને તો મોટાભાગના લોકોને પ્રશ્ન આવતો હોય છે કે એ વાસણ છે થોડું કાળું થઈ જતું હોય છે. તો એમાં 2-4 ટીપા તમે તેલના આ રીતે ખાવાનું કોઈ પણ તેલ છે એ લઈ લેવાનું છે અને બસ સ્પ્રેડ કરી અને આપણી પાસે રહેલું જે ખમણ છે એ તમે એમની અંદર પાથરી અને સૂકવશો ને તો વાસણ ક્યારેય કાળું નહીં થાય. તો અત્યારે આપણી પાસે 500 ગ્રામ આંબળામાંથી લગભગ આ 2 ડીશ મોટી છે એ ભરાઈ અને આપણું ખમણ છે એ તૈયાર થયું છે. એટલું ખમણ છે તો બંને ડીશને આપણે બસ આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લેશું. અને છેલ્લે હું તમને પ્લેટ પણ બતાવીશ કે આપણી પ્લેટ છે એકદમ સરસ ક્લીન છે, કોઈ એમાં ડાઘા થયા નથી. તો હવે આપણે બંનેને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી અને શક્ય હોય ને એટલા તડકામાં સૂકવી દેવાનું છે. માત્ર 24 કલાક તમે તડકામાં રાખશો ને એટલે એકદમ સારી રીતે સુકાઈ જશે. તો અત્યારે હું તમને મારા અહીંનો તડકો અને એમનો નજારો પણ ગિરનારનો બતાવીશ. ખૂબ જ સરસ તાપ છે એકદમ છે. તો એ તાપની અંદર મેં માત્ર ને માત્ર 1 દિવસ માટે સૂકવ્યું ને તો 1 દિવસની અંદર એકદમ સારી રીતે આપણો આ રીતના આંબળા છે એ સુકાય અને આવી ગયા છે. કલર પણ જુઓ કેટલો સરસ દેખાય છે. અને તમે આમને મુખવાસના ફોર્મમાં ખાવા માંગતા હોય ને તો પણ ખાઈ શકો છો. એકદમ ક્રિસ્પ છે એ તૈયાર થઈ ગયો છે. અને જો મુખવાસના ફોર્મમાં ખાવું હોય તો તમે આની બોટલ ભરી શકો છો. અને મેં તમને કીધું એ રીતે તમે પાવડર કરી લેશો ને એટલે માત્ર 10 સેકન્ડ પણ નહીં સમય લે અને તમે તમારું જ્યુસ છે એ બનાવી અને તૈયાર કરી શકશો. અત્યારની ભાગદોડવાળી જિંદગીની અંદર ટાઈમ બધા પાસે બહુ ઓછો છે. તો આ રીતે એક વખત તમે 1 દિવસ મહેનત કરી લેશો ને એટલે તમારું કામ છે બિલકુલ આસાન થઈ જશે. તો બધો જ પાવડર છે એ મિક્સી જારની અંદર આપણે ટ્રાન્સફર કરી લીધો છે. અને તમને જો પ્લેટ મેં કીધું તે મુજબ છે ને એકદમ જ ક્લીન, કોઈ ડાઘા થયા નથી, બિલકુલ સરસ છે. તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ આઈડિયાથી તમારું વાસણ ક્યારેય ખરાબ નહીં થાય. અને અત્યારે આપણો પાવડર છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તમને લાગે કોઈ મોટો કણ રહી ગયો હોય તો તમે ચાળીને પણ લઈ શકો છો. હું તો કહીશ કે કદાચ કોઈ એકાદો કણ, થોડાક કણ રહી ગયા હોય નાના મોટા, કશો વાંધો નહીં, પી જવાનું. કારણ કે આપણે એ વસ્તુ બધી ખાવાની વસ્તુ જ એડ કરી છે અને બધી હેલ્ધી જ છે, કોઈ ગાળવા ચાળવાની જરૂરિયાત નથી. અને બસ હવે આપણે આને બરણીની અંદર ભરી અને આખું વર્ષ માટે તમે એમને ફ્રીજ વગર પણ સ્ટોર કરી અને ગમે ત્યારે તમારે પીવું હોય આમનું જ્યુસ, એટલે બસ ગ્લાસ લીધો, ગ્લાસની અંદર પાણી ભરવાનું છે અને પાણીની અંદર 1 ચમચી ભરી અને પાવડર છે એ લઈ લેવાનો છે. બસ ગમે તે ઉંમરની વ્યક્તિ છે આ રીતે પી અને એકદમ સરસ વિટામિન અને ભરપૂરથી એવો આપણો પાવડર છે એન્જોય કરી શકશે. ને પ્લસ ઘણા બધા સારા એવા વિટામિન્સ છે એ મળી શકશે. તમે બાળકોને સ્કૂલે જતા હોય ને
દૂધ ન પીતા હોય એ બાળકો માટે પણ તમે એકવાર આ ચોક્કસથી ટ્રાય કરી શકો છો. અને જો તમે એમને મધ છે, લીંબુ નીચવીને એ રીતે ખાટો મીઠો ટેસ્ટ કરવા માંગતા હોય તો પણ ચોક્કસથી કરી શકો છો. તો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી આવું આપણું જ્યુસ છે, જ્યુસનો પાવડર છે એ બની અને રેડી થઈ ગયો છે. તો મિત્રો, આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આ વિડીયોને ચોક્કસથી શેર કરજો, જેથી કરીને જે લોકો જ્યુસને આખું વર્ષ સ્ટોર કરવા ના માંગતા હોય તો આ રીતે પાવડર ફોર્મની અંદર બનાવી અને એમને ફ્રીજની બહાર પણ આખું વર્ષ માટે એના એ જ સ્થિતિમાં રહેશે એવો સરસ મજાનો આપણો પાવડર છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.